નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। આજે અક્ષય તૃતીયાના પાવન દિવસ નિમિત્તે વડોદરા શહેરના સોના ચાંદીના વિવિધ શોરૂમમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। અક્ષય તૃતીયાના દિવસે વનજોયું મુહૂર્ત હોય છે। આ પાવન દિવસે કોઈ પણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકાય છે। પરંપરા મુજબ શકુનના દાગીના લેવા માટે લોકોનો ધસારો વડોદરાના વિવિધ સોના ચાંદીની દુકાનોમાં જોવા મળી આવે છે। સૌથી પહેલાં તો અમારા તમામ ગ્રાહક મિત્રોને સ્વાતિ ગંડેવીકર અને ગંડેવીકર પરિવાર તરફથી, સારા ગંડેવીકર પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અક્ષય તૃતીયાના દિવસે। અને સોનાની ખરીદીનું આપણે કહીએ તો આજનો જે દિવસ છે એ દિવસે ખરીદેલું સોનું, ચાંદી અથવા તો કોઈ પણ પ્રોપર્ટી હોય એનો ધાન્યનો કોઈ દિવસ ક્ષય થતો નથી એવો આ મુહૂર્ત છે। ખૂબ જ શુભ મુહૂર્ત છે અને દર વખતના કમ્પેરિઝનમાં કદાચ આપણે જોવા જઈએ તો સોનાના ભાવમાં 20% જેવો વધારો થયેલો છે, જેથી કરીને દર વર્ષની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો કાયમ કરતાં 50% જેવી જ વેચાણ થાય એવી શક્યતા છે। એમાં પણ વધારે કરીને ગ્રાહકો છે, તમે જોઈ શકો છો અહીંયા, તો એમાં દાગીનાની ખરીદી દર વર્ષની કમ્પેરિઝનમાં ઓછી જોવા મળશે, જ્યારે નક્કર લગડી અને કોઈનનું વેચાણ થોડુંક વધારે જોવા મળશે। ખાસ કરીને વિશેષ મુહૂર્ત પણ છે જેનામાં આ વખતે મંદિર પસંદ થોડા ઓછા છે, તેથી લઈને શકુનનું સોનું લેવા લોકો પસંદ કરી રહ્યા છે। હા, ભાવ ગમે તેટલો વધે કે ઘટે, પણ એક વસ્તુ છે કે કદાચ ઘરમાં કોઈ પ્રસંગ હોય કે ન પણ હોય, પણ આ મુહૂર્ત ઉપર, શકનના મુહૂર્ત ઉપર સોનું લઈને રાખવું એ આપણા ભારતની એક પ્રથા જ છે અને અક્ષય મુહૂર્ત પર લેવાયેલું આ સોનું એટલે બહુ શુભ ગણાય છે। એટલે લોકો આ દિવસે દાગીનો ન લેવાય તો પણ નાનામાં નાની ખરીદી, લગડી કે કોઈન 1 ગ્રામનો તો 1 ગ્રામનો પણ લેતા જ હોય છે। શું કહેશો જે વિચારેલી લોકો છે જેને ખરીદી કરવાની છે તે માટે શું કહેશો? શેના માટે? સોના માટે જે ખરીદી કરવા માટે જે બીજા લોકોને શું કહેવાનું છે આ મુહૂર્તના? અચ્છા, એટલે આ મુહૂર્ત બહુ શુભ છે। અમે તો એમ જ કહીશું કે આ મુહૂર્ત પર નાનું તો નાનું પણ થોડું પણ સોનાની ખરીદી દરેક ગ્રાહકોએ કરવી જ જોઈએ, દરેક વ્યક્તિએ કરવી જોઈએ, કારણ કે સોનું ભલે આમ પડી રહેતું હોય પણ એ આજે નહીં ને કાલે એ બહુ જ કામની વસ્તુ છે, તો દરેકે ખરીદી તો કરવી જ જોઈએ અમારા હિસાબે। કારણ કે અને બીજો બેનિફિટ એવો છે કે આ ભાવ જે રીતે ધરખમ વધી રહ્યો છે, જો જે કસ્ટમરે પહેલાં ઓછા ભાવમાં પણ ખરીદી કરી હશે તો એમને આજે એનો બેનિફિટ મળી રહ્યો છે। જેમણે 40માં લીધું હશે તો આજે તમે જોઈ શકો છો કે ભાવ આટલો 76-77ની આસપાસ પહોંચી રહ્યો છે, તો એમને તો દેખીતો ફાયદો જ છે, એટલે નુકસાન તો કોઈ સંજોગોમાં નથી જતું। આજે અક્ષય તૃતીયા છે। આ દિવસને શુભ મુહૂર્તનો દરજ્જો મળ્યો છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા કાર્ય શુભ અને લાભદાયક હોય છે। ત્યારે વડોદરાના વિવિધ સોના ચાંદીની દુકાનોમાં અક્ષય તૃતીયાનો શુભ મુહૂર્ત હોવાના કારણે લોકો દ્વારા સોના ચાંદીની ખરીદી કરવામાં આવી રહી છે।